વિક્રમ સંવત 2080 આસો વદ નોમ તારીખ 25/10/2024 શુક્રવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 55ના વચનાવતમાં પરમેશ્વરને ભજવા માટે જે કંઈ અવરોધ કરતા હોય એ બધા કારણો પણ પ્રભુએ બતાવ્યા અને તે કારણો દૂર કરવા માટેનો બહુ શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે. ભગવાનના સત્પુરુષની સેવામાં તત્પર થઈને મીંડો રહે. કોઈ દોષને પાપ બધા નડતા હોય અને પીડા બહુ દેતા હોય એને પરમાત્માની ભક્તિમાં, ધ્યાન, ભજનમાં વગેરે વગેરેમાં, તો મહારાજ એમ કહે છે કે મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને જો વર્તે તો એના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. માટે પાયાના પથ્થર બનવાનો પ્રયત્ન કરીએ. પાયાના પથ્થર બનીને રહીએ આપણે દટાઈને. મરજીમાં રહેવાથી પોતાના મોક્ષ પથદર્શકના આયોજનમાં ભળી જવું એને સમર્પણ અને નિષ્ઠા કહેવાય. એના કોઈ આયોજનમાં ભળી જવું, એનો સ્વીકાર કરવો, આ શ્રેષ્ઠ ઉત્તમ ભગવાનને પામી જવા માટેનું સાધન છે. પછી આપણી કોઈ ઈચ્છા રહેતી નથી. આપણી ઈચ્છા નથી રહેતી એટલે આપમેળે એની અનુવૃત્તિમાં બળી જવાય છે. આપમેળે અનુવૃત્તિ થઈ જાય છે. માટે અખંડ ભગવાનના સત્પુરુષની અનુવૃત્તિમાં રહેવાય એ સર્વશ્રેષ્ઠ ઉત્તમ સાધન છે. અને કોઈ પણ વાસના સ્વભાવો તે બધા જ હાવ નાશ પામી જાય, ચૂરે ચૂરા બોલી જાય એના. એવું મોટા પુરુષે લખ્યું છે. આપણે મહાપુરુષોએ ભાગવતી તનુ બંધાય એના ઉપાયો બતાવ્યા છે. આનાથી ભાગવતી તનુ બંધાય છે. આ થોડીક વાત તમને આશ્ચર્ય જેવી લાગશે કે સતી દેહ ભાગવતી તનુ બંધાય. હા, બંધાય. સતી દેહ બંધાય. આપણું જે આ શરીર છે વિકારોનું, એ શરીરમાં જો ભગવાનના સત્પુરુષને ભગવાનના ભક્ત એનું ખૂબ જ જો આપણે મહાત્મય ભરીને, ખૂબ જ મહાત્મય ભરીને, તો આ વિકારવાન શરીર પણ નિર્ગુણ થઈ જાય છે. અને ભાગવતી તનુ કહેવાય એમ કહી શકાય. કોઈ વિકાર નથી રહેતો શરીરમાં, કોઈ પ્રકારનો. પૂર્વે ભક્તોના જીવન કવન આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો એ મહાપુરુષોને ભગવાનને, ભગવાનના સંત ભક્તોનો એવો સંબંધ થયો, એમાં એવી આત્મીયતા થઈ, તો એ મહાપુરુષોના શરીર બધા દિવ્ય બની ગયા. નરસિંહ મહેતાનો પ્રસંગ છે. ભાભીએ મેણું માર્યું, ઘર છોડીને આ સંત નીકળી ગયો. ક્યાં જતો તો કઈ દિશામાં એ એને ખુદને ખબર નહોતી, કારણ કે તો પરમાત્મામાં ખોવાયેલો પુરુષ હતો. પરમાત્માની મૂર્તિના
આનંદના સાગરમાં ખોવાયેલો પુરુષ હતો. અને એ આનંદના સાગરમાં જહાજ જતી હોય તો એ જહાજ કોઈ કોઈ દિશામાં જાય નક્કી નહીં કાંઈ. ચાલતા 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 હરિસ્મૃતિની સ્મૃતિ સાથે આપણા ભારત દેશનો સંત એક ઘોર જંગલમાં જાય છે અને ત્યાં ખળભળી ગયેલું બહુ જૂનું ભગવાન ભોળાનાથનું એ મંદિર શિવાલય હતું. ત્યાંના પરથારા ઉપર જઈને બેઠો છે અને હરિમાં એક તાર વૃત્તિ એની લાગી ગઈ છે. શરીરમાં તો પ્રાણ ન હોય ને એવું જ એને ભગવાનનું સુખ અને આનંદ અનુભવાય છે. આવો પુરુષ. અને ભોળાનાથ પ્રગટ થયા મંદિરમાંથી, નરસિંહને ઉપાડી અને ભગવાન ઠેઠ ગોલોકમાં સતી દેહ લઈ ગયા. આને ભાગવત તીર્થનું કહેવાય કે ન કહેવાય? આને કેવી રીતે આપણે પ્રાકૃત શરીર કહેવું? અને ગોલોકમાં 8-10 દિવસ ભગવાન કૃષ્ણને ભેળા રહ્યા. ખૂબ આનંદ માણ્યો. પછી પ્રભુએ કહ્યું એને, નરસિંહ, તારા દ્વારા મારે ઘણા બધા નરસિંહ કરવા છે, માટે હવે તું જા લોકમાં. ત્યારે ભગવાન એને કરતાલ, ચંદન, ટોપી આવું બધું ભગવાને ગોલોકમાંથી નરસિંહને આપ્યું. આ એની પાસે કરતાલ હતી ને એ ગોલોકની ભગવાને આપેલી હતી, ખુદ કૃષ્ણે. ટોપી એની કૃષ્ણે આપેલી હતી, ચંદન પણ કૃષ્ણે આપેલું હતું. અને એ પુરુષ પાછો આ લોકમાં આવ્યો અને શિવાલયના ડેરા ઉપર પાછો બેઠો હતો. 8-8 દિવસ કે 10-10 દિવસ ગોલોકમાં રહે સતી દેહે અને પરમાત્માનો મહાદિવ્ય આનંદ માણે અને પ્રભુ ઈચ્છાથી વરી પાછો આ લોકમાં પાછો આવે. આવી કથા છે નરસિંહ મહેતાની. આવો સંત આ ધરતીને મળ્યો અને આ ધરતીનો માનવ સમાજ કોઈ સમજી ન શક્યો બાદ કરતા જૂજ કોઈક, બાકી ના સમજી શક્યા. એ રીતે ભગવાન સ્વામિનારાયણના વખતમાં પરમહંસો જે હતા ને હરિભક્તો હતા, બહેનો હતા, નાની નાની દીકરીઓ હતી, એ અક્ષરધામમાં જાય ને આવે એને હાવ સામાન્ય અને સાધારણ બધું. અને એ આ ધરતીમાં માનવ કલ્યાણ માટે વિચરતા હતા અને ઘણો બધો જ આદર્શ સદવિચાર સંસ્કારનો સમાજ એને આપતા હતા. પણ કોઈ સમાજ સ્વીકારી શક્યો, કોઈ ના સ્વીકારી શક્યો. માટે ભગવાનના ભક્તને વિશે પ્રીતિ કરવી, એવા મોટા પુરુષ હોય એની મરજી જાણવી, એના માટે માણસે બધું જ ખોવું પડે છે. નરસિંહ બધું જ ખોયું. એના બાપની ધન સંપત્તિ, બીજું ત્રીજું, એના હક જે તે બધું હતું તે બધું જ એને ખોઈ નાખ્યું, મૂકી દીધું. આપણા પરમહંસોને ઇતિહાસ જો ને મોટા મોટા રજવાડાઓ મૂકી દીધા. જો અઢળક ધન સંપત્તિ, વિપુલ પ્રમાણમાં સુખ સમૃદ્ધિ બધું જ મૂકી દીધું. માટે આપણે વિચારીએ, મહારાજને મોટા પુરુષની મરજીમાં જો આપણે રહેવું હોય
તો બધું ખોવું જોઈએ અને અપયશના ભાગીદાર બનવું જોઈએ. શું કરવું જોઈએ? અપયશના ભાગીદાર બનવું જોઈએ. કારણ ભક્તિના માર્ગમાં લગભગ કોઈ એને જશ આપે જ નહીં. કારણ જગત છે ને એ સ્વાર્થના અનેક પ્રકારના કાદવથી રચાયેલું છે. એટલે એમાં કોઈ દિવસ ભગવાનના ભક્ત હોય એની નોંધ કોઈ લઈ શકે એવું ના બને. માટે આપણે વિચારવું, બહુ જ કોઈને મીઠાશ આપવી હોય ને આપણે તો કડવા ઘૂંટડા બહુ આપણે પીવા પડે છે. બહુ જ કડવા ઘૂંટડા પીવા પડે છે, ઝેર પીવું પડે છે, ત્યારે બીજાને અમૃત આપી શકાય છે. અમૃતના ભાગીદાર તો બધા થયા. સમુદ્ર મંથન વખતે પણ કાતિલ ઝેર જે એમાંથી નીકળવું અને પૃથ્વીને બધીને ખતમ કરી નાખે એવું કાતિલ ઝેર કોણ પીશે? પ્રશ્ન ઊભો થયો. અમૃત માટે તો બધા છે ને જપાજપી કરવા માંડ્યા હતા. એટલે તો ભગવાને મોહીનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું કે આ લોકો જપાજપી કરે છે, અમૃત બધું ઢોળી નાખશે. મોહીનું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. પછી ભોળાનાથ તૈયાર થયા કે સમાજનું કલ્યાણ થતું હોય, આ પૃથ્વીનો માનવ સમાજ, ઈશ્વર કોટી, જીવ કોટી, દેવ કોટી કોઈ સુખી થતા હોય તો લાવો મારી પાસે. અને એ ઝેર પરમાત્માએ પાન કરી અને પોતાના કંઠમાં જ સૂકવી નાખ્યું. અને એટલે કંઠ થઈ ગયો નીલવર્ણ, અને એટલે ભોળાનાથનું બીજું નામ પડ્યું નીલકંઠ. પ્રભુએ સંદેશો આપ્યો છે કે તમારે બીજાને અમૃત પાવું હોય તો તમારે કડવા ઝેરના ઘૂંટડા ગળે ઉતારવા પડશે, નહીતર તમે કોઈને અમૃત નહીં આપી શકો. શા માટે? તો કે આ સૃષ્ટિનું ખબર નહીં, હવે બધું એમ જ છે. બધું એવું જાણી રાખવું જોઈએ. ભગવાનના ભક્તોએ અને પ્રભુએ જ્યારે અવસર આપ્યો હોય ત્યારે એવા સંત થવા માટે, એવી સાધુતા કેળવવા માટે પોતાની બધી જ નાની મોટી ભૂલો એને જાહેર કરવાના સ્થળે જાહેર કરવી જોઈએ. ક્યાં? જાહેર કરવાના સ્થાને બધી જ ભૂલો એને જાહેર કરવી પડે. એમાં કશું અંદર રખાય નહીં. જો અંદર રાખ્યું તો એ પછી થોડી ઘણી બધી ચૂંકું આવ્યા કરવાની. જો એ તો ઉલટી કરીને બધું બહાર કાઢી જ નાખવું પડે યથાસ્થાને કરવું. સ્થાન જોયા વગર પાછી ઉલટી ન કરવી. મતલબ કે નિષ્કપટ ન થવું. જો નહીતર પછી આપણે સ્થાન જોયા વગર નિષ્કપટ થયા હોય ને તો એ બધું વસ્તુ આપણા સ્વમાનને બહુ જ અતિ ધક્કો લગાડી દે. જો માણસ માત્ર ભક્તિ કરવી છે, ભગવાનનું ભજન કરવું છે, ભગવાનને પામી જવું છે, અને આ લોકમાં પરમાત્માની ઈચ્છા હોય ત્યાં સુધી દેહનું અસ્તિત્વ હોય, એમાં રહીને ભક્તિ કરવી હોય તો એમાં સ્વમાનની જરૂર ખરી બધાને. જો અને સ્વમાનને પણ જો પ્રહાર થતા હોય અને આપણે નિષ્કપટ થયા હોય અને એ બધું માર્કેટમાં જો મૂકવામાં આવે તો ભગવાન શ્રી એમ કહે છે શિક્ષાપત્રીમાં કે કોઈની ગુપ્ત વાત જાહેર મત કરો. આ શ્રી હરિનો આજ્ઞા લોપ છે.
તો એ આજ્ઞાલોપનો દોષ બહુ મોટો છે. કોઈનો સ્વભાવ છે, કોઈનું કર્મ છે. તો કોઈનો સ્વભાવ કે કોઈનું એવું કર્મ છે તો તમે બહુ હેતને પ્રીતિ હોય અને એના ભલું ઈચ્છતા હોય તો એવું ઈર્ષાએ કરી અને એને ખતમ કરવાનો જો ઈરાદો હોય તો નહીં, એનું ભલું ઈચ્છતા હોય તો મહારાજ કે એને એકાંતે બોલાવીને કેવું પ્રેમથી એને એકાંતે બોલાવીને. પણ જાહેરમાં મહારાજ એમ કહે છે કે ન ગમે સત્ય વચન હોય, વાત સત્ય હોય તો પણ પોતાનું ને પરનું અહિત થતું હોય. મહારાજ કે એવું સત્ય વચન પણ અમારો આશ્રિત ક્યારેય ઉચ્ચારે નહીં, બોલે નહીં. ગ્રસ્ત અને ત્યાગી, મોટો અને નાનો, આ બહુ લક્ષ્ય રાખવું જોઈએ. માણસ આવી બધી ભગવાનની નાની મોટી જે આજ્ઞાઓ છે, મર્યાદાઓ, એ દૃષ્ટિમાં નથી રાખતો હોતો. અને કાળ, સમય અને અવસ્થાઓ, પોતાના કંઈક વેગો, એમાં માણસ બહુ તણાઈ જતો હોય છે ને મોટી ભૂલ કરીને પરમાત્માની આવી મોટી આજ્ઞા લોપતો હોય છે. આ મોટી આજ્ઞા કહેવાય. જો કોઈની ગુપ્ત વાત ક્યારેય જાહેર મત કરો. શિક્ષાપત્રી ના પાડે. સત્ય વાત હોય તોય અહિત થતું હોય તો એવું સત્ય વચન કદી પણ ન ઉચ્ચારણ કરાય, બોલ્યું માય. મરી નરકમાં જવું હોય તો કરવાનું. ભગવાન સ્વામિનારાયણે તેમાં કહ્યું છે, આવું જ્ઞાન, આવી સમજ અને ભગવાનના ભક્તનું આવું મહાત્મય મને તમને ત્યારે સમજાય છે કે આપણા બધા પાપ બળે ને અને આત્મા નિષ્પાપ થાય ને પછી જ મહાત્મય સમજાય. તો એ નિષ્પાપ થવા માટે મહારાજે બતાવ્યું છે કે મોટા પુરુષની સેવામાં તત્પર થઈને મીંડો રહે તો આત્મા નિષ્પાપ થાય. નિષ્પાપ થાય પછી મહાત્મય સમજી શકે. બાકી મોટા પુરુષનો મહાત્મય સમજવું ને એ કંઈ નાની માના ખેલ નથી કે હું ને તમે એ મહાપુરુષને આપણે સમજી શકીએ. જો કારણ કે એ તો બહુ ડૂબીને રહેતા હોય ને આપણું બધું સહન કરતા હોય, એટલે આપણે તો અર્થ એવો કરતા હોય ને કે આ તો હાવ નિર્બળ છે, આને ક્યાં કાંઈ ખબર પડે છે. આને શું ખબર પડી? એ તો માળા ફેરવી જાણે એમ લોકો ઘણા કહેતા હોય છે. હું જે એક સ્થાનમાં આરાધના કરતો હતો તે ઘણા બધા એવા મોટા પુરુષને વિશે છે ને એ બોલતા. એવું મોહન ભગત હતા તે ઘણા બધા એની વિશે બોલતા હતા કે એને કાંઈ ખબર ન પડી, માળા ફેરવી જાણે કે જો આ એમાં કંઈ નહીં, કશું છે. આવો લોકો કહેતા એમ. ત્યારે આશ્ચર્ય થતું મને તે જોઈને, સાંભળીને કે રે જેને પરમાત્માનો અખંડ સંબંધ છે, પરમાત્માની મૂર્તિના ધ્યાન, ભજનને આનંદમાં જે નિમગ્ન રહેતા હોય એવા પુરુષને વિષય પણ લોકોને આવી દૃષ્ટિને, આવો વિચાર, આવી વાણી, કારણ અંદર પાપ પડ્યું છે. મેં વિચારું આપણામાં કોઈ એવું નથી બીજું પડ્યું ને, અને પડ્યું હોય તો મંડી પડવું ભગવાનના એવા ભાગવત એકાંતિક સત્પુરુષની સેવામાં તત્પર થઈને મંડી પડવું. બધા જ પાપ બળીને ખાક થઈ જાય અને અંદરની પ્લેટ એકદમ ચોખ્ખી થઈ જાય છે. પછી તમારે જે લખવું હોય છે એ તમે સારું લખી શકશો. ભગવાન શ્રી હરિએ આવા બધા વિચારો આપણને પ્રથમ પ્રકરણના 55માં વચનામૃતમાં આપ્યા છે. માટે પ્રભુના આ વચનોને થોડાક વિચારવા, ધારવા, એનો સાક્ષાત્કાર કરવો, એનું મનન ચિંતન કરવું. ખાલી વાંચવા પૂરતું વાંચવું ને સાંભળવા પૂરતું સાંભળવું એવું ના કરવું. મોટી ભૂલ કહેવાય.
સાંભળ્યા પછી ખૂબ જ મનન કરવું પડે, ખૂબ જ ઘૂંટવું પડે એને. એવું ભગવાનની મૂર્તિનું દર્શન કર્યું હોય ને તો એને પણ દર્શન કર્યા પછી ખૂબ ઘૂંટવું પડે. હાલતા ચાલતા ખાતા પીતા પ્રત્યેક ક્રિયામાં એ મૂર્તિ ખૂબ જ ઘૂંટવી પડે, ખૂબ જ ઘૂંટવી પડે. પછી જેમ જેમ તમે મનન કરો ને ઘૂંટા કરો ઘૂંટા કરો ઘૂંટા કરો એટલે એનો પાસ આત્માને વિશે બેસી જાય. અને એ પાસને પછી કોઈ ભૂંસવા માટે પ્રયત્ન કરે ને તો એ ભૂંસી જ ન શકે. આપણા ચિત્તમાં એકડો એનો પાસ બેસી ગયો છે, કકો બારખડીનો પાસ બેસી ગયો છે. હવે એને આપણે નાશ કરવા માટે પ્રયત્ન કરી પણ થાય જ નહીં, કોઈ દિવસ બોલાય જ નહીં, કારણ કે આત્માને વિશે પાસ બેસી ગયો છે. એમ મહારાજનું સ્મરણ એટલે મંત્ર જપ ઘૂંટા કરો ઘૂંટા કરો ઘૂંટા કરો અને મૂર્તિ ઘૂંટા કરો. નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિને વૃત્તિમાં નિહાળ્યા જ કરો નિહાળ્યા જ કરો ને ઘૂંટા જ કરો ઘૂંટા જ કરો. સવારે દર્શન કર્યા હોય રૂપાળા ઘનશ્યામ મહારાજના તો નખ શિખા પર્યંત વાઘા વસ્ત્ર આભૂષણો ફૂલ હાર વગેરે વગેરે પાગ ગજરો તોડા આ બધું જ મહારાજનું સ્વરૂપ નખ શિખા પર્યંત આપણે એવી ઘૂંટા કરીએ, આખો દિવસ એવું ઘૂંટા કરીએ એવું ઘૂંટા કરીએ તેનો પાસ આત્માને વિશે બેસી જાય. શ્રીજી મહારાજે આપણને આ એક બહુ શ્રેષ્ઠ યોગ બતાવ્યો છે. માટે એમાં પુરુષાર્થ કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. પણ હવે જીવને પાપ અંદર બેઠું હોય છે ને એટલે ન ઘોટવાનું બીજું બધું બહુ ઘોટા કરે છે. જે એની જરૂર જ નથી એવી બધી વાતો અને એવા બધા ચિત્રો એને એવો ઘૂંટે તે માણસ એને ભૂલી નથી શકતો. એવું આ એક યુવાન છોકરો ભણતો હતો અને 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મેં એને કહેલું, થોડાક વિચારો આપેલા કે 12મું પાસ થયા પછી તું કોલેજમાં જાય છે એટલે કોલેજમાં ગયા પછી તારી બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. સામે છે ને એવા વાવાઝોડા આવશે અને એવા ભયંકર તોફાન આવશે, વંટોળિયા જબરા આવશે. મેં કીધું એટલું ધ્યાન રાખજે કીધું. પછી એને થોડુંક લખાયું ડાયરી મેં કીધું એટલું ધ્યાન રાખજે. જો આ કોઈ આકર્ષણમાં, કોઈ હાસ્યમાં, કોઈ નાની એવી ચીજ વસ્તુ આ એના પ્રલોભનમાં લેવાતો નહીં કહેતો. મહેરબાની કરી ધ્યાન રાખજે, નહીતર એક વખત જોઈ હાસ્ય અંદર ગરી ગયું નહીં અને એક વખત એ પ્રલોભન અંદર ગરી ગયું ને એક વખત એ રૂપ ગરી ગયું ને તો કીધું તારા અભ્યાસક્રમમાં અને તારી જિંદગીમાં તને કોઈ સફળતા નહીં મળે ને હાવ નિષ્ફળ જઈશ. તો જો આ પછી તો રટના એની ચાલ્યા કરશે. પણ હવે એ બધી અવસ્થા બધી એવી છે ને માદક યુવાન અવસ્થા, એ સારું અનુસંધાન રહેતું નથી જીવને. અને પછી જે કહ્યું તું એથી બધું વિપરીત પાછું થયું. પછી મારી પાસે એક દિવસ આવીને રોવે, બહુ જ રડતો હતો. મને કે હવે ચિત્ત નથી ચોંટતું ક્યાંય, નથી ઘરમાં ચોંટતું, નથી મા બાપમાં ચોંટતું, નથી અભ્યાસમાં ચોંટતું. મને કે એ દેખાયા કરે ને એના જ વિચારો આવ્યા કરે છે. મેં ત્યાં ઘૂંટ્યું છે એ જ થાય ને તારે નહોતું ઘૂંટવાનું, એ રૂપ ઘૂંટ્યું તે નહોતી પ્રીતિ કરવાની, એમાં પ્રીતિ કરીને બેઠો. મેં કીધું પહેલાં તને ડાયરીમાં એ જ પહેલાં લખાયો હતો વિચાર. જો મેં તું કોઈ આકર્ષણમાં ખેંચાતો નહીં, કોઈ રૂપમાં, એ તો મેં તને પહેલાં લખાવ્યું હતું. પણ હવે એ પહેલું જ પગથિયું તું ચૂકી ગયો તો પછી બીજા પગથિયાથી તો પછી ધોકડું ગબડી નેઠું જ પડે ને તને. જો આપણે ઉપર ચડ્યા હોય
અને ઉપર ચડાવીને પહેલું પગથિયું જો આપણે ચૂકી જાય તો ઉપરથી ધોકડું રડતું રડતું હેઠું જ આવે. જો એમ ભગવાને મોટા પુરુષે કૃપા કરીને આપણને ઉપર ચડાવ્યા હોય, આમ અમુક ગતિ આપણને આપી હોય, સ્થિતિ પહોંચાડ્યા હોય, અને એ અમુક સ્થિતિ પાછા પછી પગથિયું આપણે ભૂલી જઈએ તો પછી ગબડીને પડે હેઠો. મને કે હવે કરું શું, કે રાત્રિ દિવસ ઊંઘ નથી આવતી. મને કે એના જ વિચારો આવ્યા કરે, રસ્તો આનો શું? મેં કીધું રસ્તા તો ઘણા હોય, પણ હવે કરવા અઘરા છે, કરવા કઠણ છે. જો એમાંય કીધું તમે રહ્યા ગ્રસ્તાશ્રમમાં ને એમાંય પાછો અભ્યાસ ચાલુ, આ બધું ઘણું બધું હોય. હવે એમાં કરવું સાધન એ તો આરું અઘરું છે. માટે વિચારીએ. મેં તને કહ્યું હતું ને છોરા, આ હિરણના દીકરાને મેં કહ્યું હતું, મેં કોલેજ કરવા જા તો છોકરા ધ્યાન રાખશે, નહીતર ભગવાન સ્વામિનારાયણે આવો મહાદિવ્ય યોગ આપ્યો છે, અવસર આપ્યો છે, પણ જિંદગી ખોઈ બેસશું. હવે એક જિંદગી તો ઠીક છે, પણ જન્મો જન્મ સુધી આરો બધું નડે, બહુ નડે. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સિંગલ જીવી થાવ અને સતત ને સતત સત્પુરુષના કોન્ટેક્ટમાં રહો. અને કોન્ટેક્ટ કેવો કે નિષ્કપટ કોન્ટેક્ટ, કપટી કોન્ટેક્ટ નહીં. કપટી કોન્ટેક્ટ શું કરે? તમને મદદ કાંઈ ન કરે. એ તો ડબલ જીવી થઈ ગયો ને. કપટી કોન્ટેક્ટ હોય એ તો ડબલ જીવી થઈ ગયો. એટલે સિંગલ જીવી રહેવું જોઈએ. અને થોડીક ચૂક થાય અને ક્યાંય આપણી સાયકલ કે મોટરસાયકલનું વ્હીલ કદાચ થોડુંક જરાક આમ ખસી ગયું હોય તો તુરત છે ને સત્પુરુષના આશરે જવું જોઈએ, એને ફોન કરવો જોઈએ, વાત કરવી જોઈએ કે આવી રીતે મારું સ્ટેરિંગ થોડુંક સારું મૈડાઈ ગયું. જો હા, એ ભાઈ ન કહીએ આપણે નિષ્કપટ ન થઈએ તો એ આપણી સાયકલ છે ને જઈને બાવરિયામાં ભરાય. શું થાય? આ વાત તો હું છે ને 25 વર્ષ પહેલાં પણ કહેતો હતો. ધાંગધ્રા મંદિરમાં રહેતો ત્યારે કહેતો હતો. હવે કોલેજ કરતા નથી છોકરાઓને કહેતો. મેં કીધું જોઈ જેવો હો પાછા કીધું, સાયકલ ક્યાંક બાવરિયામાં ન ભરાઈ જાય કીધું, ધ્યાન રાખજો કીધું. જો હા, ને તો એવું થાય બધું. એમ તમે બુદ્ધિશાળી છો એટલે સમજી તો જાવ છો કે બાવરિયામાં સાયકલ ભરાયનો અર્થ. એટલે કે એમાં કંઈ પાથી પાડીને વિગત કરીને મારે બતાવવાની જરૂર નથી, પણ વિચાર કરવા જેવો તો ખરો જ. એમ જે ઘૂંટવાનું છે ને એ ઘૂંટો, જેનું મનન કરવાનું છે એનું મનન કરો, જેનું દર્શન કરવાનું છે એનું દર્શન કરો, જેનો સ્પર્શ કરવો ઘટે એનો સ્પર્શ કરો, જેનું રૂપ જોવું ઘટે એનું રૂપ જોવો, જેનો શબ્દ સાંભળવો ઘટે તે શબ્દ સાંભળો. અને આ બધો જ મને તમને સતી દેહ ભાગવતી તનું આપી દેશે. આ દર્શન એવું છે અલૌકિક કે આત્માને સતી દેહે પણ ભાગવતી તનું આપી દે. એનો આ વિકારવાન દેહ કહેતા આ પિંડ એ નિર્ગુણ થઈ જાય એવું દર્શન છે પરમાત્માનું. એવો પરમાત્માનો સ્પર્શ છે. એટલે તો વચનામૃતમાં લખ્યું છે ભગવાનના સ્પર્શ જેવો તો કોઈક સ્પર્શ નથી જેની જેને ઉપમા દઈએ. એના રૂપ જેવું કોઈ રૂપ નથી કે જેની જેને ઉપમા દઈએ. એને મોહિની સ્વરૂપ ધારણ કર્યું ને
તે ભલા બધા છે ને મીંડાતા દોડવા એને પકડવા માટે. એવું આ ભલાઓ આવો ભગવાન છે. એના શબ્દ જેવો એ જ કિંચિત કોઈ શબ્દ નથી. એટલે તો આપણા મહાપુરુષોએ પરમાત્માના રૂપના વર્ણન કર્યા છે. સુંદર રૂપ કયામાં નાવે, શેષ સહસ્ત્ર મુખ પાર ન પામે. આવો રૂપાળો ભગવાન છે. આ એના શબ્દ, એના કંઠની મધુરતા, મીઠાશ. એકવાર કોઈ જો મન કર્મ વચને કરીને માણી હોય ને તો પછી માણસની બીજી બધી મીઠાશો ઝેર થઈ જાય. જેવું આ પછી બીજાનો શબ્દ છે ને કોઈ બોલતા હોય ને તો ભેંસ ગાંગરતી હોય ને એવું લાગે એને. જો ડોબું ગાંગરતું હોય ને એવું લાગે એને. કઈ કૂતરા ભાવતા હોય ને એવું ગમે નહીં એને. એવો ભગવાનનો શબ્દ છે. એટલે તો મહાપુરુષે ન લખ્યું, એ તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે. કેમ? એને એ મધુરતા માણી હતી એટલે લખ્યું છે એને. મહારાજ જ્યારે બોલતા ત્યારે એમાંથી એવું અમૃત ઝરતું હતું. સાંભળ્યા જ કરીએ. મહાપુરુષો થાકતા નહીં તે સાંભળીને. માટે સર્વશ્રેષ્ઠ પરબ્રહ્મ પરમાત્માનું બધું સર્વાંગી પંચેય વિષયનું સુખ છે. માણસ એ સુખ માણે, એનું ચિંતન કરે, એનું મનન કરે, એને ખૂબ જ ઘૂંટે. આ કુશળ કુરબાએ છે ને એ દર્શન એવું ઘૂંટ્યું ને તે 15-20 મિનિટમાં છે ને એની પ્લેટમાં મૂર્તિ છપાઈ ગઈ. બોલો, અંદર તે ત્રણેય અવસ્થામાં ને બધી ક્રિયામાં એને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણને મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નહોતું. મૂર્તિ જ દેખાય ને સર્વત્ર. એવા ઘણા બધા પુરુષો, બહેનો, બાળકો મહારાજના સમકાલીન સમયકાળમાં હતા કે એને એવું દર્શન કર્યું તે દર્શન એનાથી વિસરાતું નહોતું. પછી તો સ્થિતિ એવી થતી કે કંઈ કામ કરી ન શકે. જો આ કશું કામ ન કરી શકે. જ્યાં અહીંયા મૂર્તિ દેખાયા કરે. ભાઈ મહારાજને ચિંતા થતી કે આનો પરિવાર બધો ભૂખ્યો છે ને હવને વાડીએ જવાનું છે ખેતરે, અને આ તો રોટલા ઘડવાના બદલે મારી મૂર્તિમાં એવી નિમગ્ન થઈ ગઈ છે ને બેઠી છે ચૂલાએ, રોટલો ઘડી શકતી નથી ને કથરોટમાં લોટ લીધો પણ મહરી શકતી નથી, અને મહેરો હોય ને પિંડ કર્યો હોય તો ટીપી શકતી નથી. તો ઠાકોરજી પછી મહારાજ પોતાની મૂર્તિમાંથી તે ભક્તની વૃત્તિ તોડતા હતા અને દેહાકારે વૃત્તિ કરતા હતા. એ દેહાકારે વૃત્તિ કરે ત્યારે માંડ 20-25 કે 2-5 મહિનાનો બીમાર માણસ હોય અને એ ઊભો થઈ અને નાવા ધોવાની કે ખાવા પીવાની ક્રિયા કરતો હોય તો એ કેવી ક્રિયા કેવી રીતે થતી? માંડ આમ હળવે કોરીઓ લેતા આમ હાથ ધરતો હોય એનો. એ હાથમાં રોટલાનો ટુકડો લઈ અને બેટકું ખાતા આમ હાથ ધરતો હોય, કારણ કે શરીર શિથિલ થઈ ગયું હોય હવે બીમારીના કારણે. એટલે એમાં જે કંઈ શક્તિઓ હોય કે રોગ પ્રતિકાર શક્તિ હોય કે પછી નબળાઈ પ્રતિકાર શક્તિ જે અંદર હોય એ ખતમ થઈ ગઈ હોય. હવે આમનામ હાથ ધરતા માન બેટકું આમના મોઢે જાય અને ચાવે ત્યારે હરવે બેટકું માંડ ચાવી શકે. જો મહારાજ પોતાની મૂર્તિમાંથી વૃત્તિ તોડી અને દેહાકારે કરતા ત્યારે તે ભક્ત આવી રીતે તે ક્રિયા માંડ પરાણે કરી શકતા હતા.
એ લોટ મળતા હોય તો એ એક લહરકો મારીને વળી પાછા જેમ ખીલ્લો ખોડ્યા હોય ને એમ બેઠા હોય. વળી પાછો 1-2 મિનિટે માન આમ એક લહરકો લે લોટ મહરવાનો. તો એક રોટલાનો લોટ મહરતા 10-15-20 મિનિટ વહી જાય. એવું. અને એ પછી ટીપે તે આમ એક ટપાકો મારે ને વળી પાછી એમ વ્રતિ ઊંડી વહી જાય. તે લોટનો પીંડ એમના હાથમાં હોય. જો વળી પાછો મારે વ્રતિ તોડે ત્યારે વળી પાછો બીજો ટપાકો મારી શકે ને રોટલો ટીપી શકે. આવી કથાઓ છે બધી. તમને ગપા નથી લાગતા ને? ટાઢા પણ નથી લાગતા ને? અત્યારે ઠંડી નથી શરૂ થઈ હજી. હકીકત વાસ્તવિક છે. કેમ કે એને મૂર્તિ એવી ઘૂંટી હતી, એને મનન એવું કર્યું હતું, એને દર્શન એવું કર્યું હતું, અને એટલે એને ભગવાનની મૂર્તિનો આવો સાક્ષાત્કાર થઈ ગયો હતો અને પ્રભુમાં ચિત્ત જેવું પરોવાઈ ગયું હતું. તે બધું એનું લૂંટાઈ ગયું હતું. શું થયું હતું? અંતર જ લૂંટાઈ ગયું હતું એનું. આ એ બધું ભગવાનમાં ચોંટી ગયેલું, ઠાકોરજીની મૂર્તિમાં ચોંટી ગયેલું, દેહમાં કશું જ નહીં, ખાલી હાડ પિંજર જ એમ. એવું આવી બધી સ્થિતિ મહાપુરુષોની હતી. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તમારા પાપ જો બળી જાય ને તો મહારાજ કે આવી સ્થિતિને તમે પામો. અને એવી સ્થિતિને પામવા માટે તમારામાં રહેલું પાપ બધું નષ્ટ થાય એના માટે મહારાજ કે સરળમાં સરળ ઉપાય. તમે 4 ધામની યાત્રા કરો અથવા 68 ધામની યાત્રા કરો પગે ચાલીને, ઘણા બધા કષ્ટો સહન કરો, ઘણા બધા દુઃખી થાઓ, કેટલા બધા અપમાનો સહન કરો, તોય એ કાંઈક અંશે એ પાપમાંથી મુક્ત થયો તો થયો. અને કદાચ પાપ બેડા તો બેડા, પણ પાપ કરવાની આદત ન છૂટે. અને ભગવાનના સત્પુરુષની સેવામાં તત્પર થઈને જો મીંડો રહે ને તો પાપે બળે અને પાપ કરવાની આદત પણ છૂટી જાય. આ શ્રેષ્ઠ પરિણામ કહેવાય. આમ આવી બધી મહારાજે આપણને દિશા બતાવી છે, તો તે દિશા પકડવી જોઈએ. એવું નહીતર જહાજ ભૂલવું પડે. દીવાદાંડીઓ સમુદ્રમાં જતા જહાજને થોડીક દિશા બદલાય, રસ્તો બદલાય તો તુરત જ એને વાયરસથી મેસેજ આપે કે દિશા બદલાણી છે. જો હા એમ છે ને આપણા જીવનમાં હોવું જોઈએ. મહાપુરુષો છે ને એ દીવાદાંડીનું કામ કરે છે, ધ્રુવ તારાનું કામ કરે છે, ધ્રુવ દિશાનું, કે આપણી વૃત્તિઓને બીજી કોઈ દિશામાં આડી અવડી જવા ન દે, સતત પકડી રાખે. સમુદ્રમાં કે આકાશમાં ચાલતા યંત્રો બધા ધ્રુવના આધારે ચાલે છે. અને એ દિશા થોડી ઘણી જો ચૂકાય તો તુરત જ વાયરસ આવે, તુરત જ સંદેશો આવે. માટે આપણા જીવનમાં એમ હોવું જોઈએ. ચાલો આવા મહારાજના આપેલા સદવિચારો એમાં વધુ આગળ ગતિ કરવા માટે પ્રવેશ કરીએ. પોર 21મું તરંગ 53મો ગઢડા પ્રથમ પ્રકરણનું 56મો વચનામૃત પોલા પાણાના દ્રષ્ટાંતે નિર્માની ભક્તની મહત્તા. મહાવદી 12ને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણા બારના ઓરડાની વસરીએ પલંગ ઉપર આવીને વિરાજમાન થયા હતા. ને તે સમયે શ્વેત ખેસ પહેર્યો હતો અને કસુંબલ જરિયાની રેંટો ઓઢ્યો હતો, અને તેવો જ બીજો એક રેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ
જેટલા મુનિઓ હતા તે સર્વે આવીને બેઠા હતા અને દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. પછી જ્યારે નારાયણ ધૂન કરી રહ્યા ત્યારે ઝાંઝ મૃદંગ લઈને સંતો કીર્તન ગાતા હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક સંતો ઉત્સવ કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે હવે કીર્તન રાખો અને ઘડીક વાર પ્રશ્ન ઉત્તર કરો. તેમાં અમે પ્રશ્ન પૂછીએ છીએ તેને તમે સાંભળો અને પછી તમે પણ અમને પ્રશ્ન પૂછજો. આના માધ્યમથી, પ્રશ્નોત્તરીના માધ્યમથી અંદર બધું સાફ થાય. પ્રશ્ને બધું સાફ થાય. કેમ આપણે હાવણીથી વાર્તા હોય તો હાવણીના લહર કે એક લહર કહું મારો એટલે થોડોક કચરો સાફ થાય, બીજો લહર કહું મારો એટલે વળી થોડો કચરો સાફ થાય, ત્રીજો લહર કહું મારો એટલે સાફ થાય. આ આખો ખંડ છે રજ 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 બધે ભેરવાય, આખો બધો ખાણે ખૂંચકે બધે. અને પછી એને સાફ કરવો હોય તો એક હામીને લહર કે આખો હોલ કંઈ સાફ ન થઈ જાય. તમારે એક વખત અખાતરો કરી જવાનો, એકલાએ આખો હોલ વારવાનો. પછી હામીનો આમ લહરકો મારો તો આખો હોલ વરાઈ જાય. ત્યારે પછી કેટલા લહરકા થાય છે એ જોવાનું. જો એમ ગુણાતીતાનંદ સ્વામી પણ કહ્યું છે, રાત્રિ દિવસ કલ્પ પર્યંત કથા વાર્તા કરવી સ્વામી કે ત્યારે ચોખ્ખું થવાય છે. એટલે તો આપણે રૂપાળા ઘનશ્યામ મહારાજે કંઈક સંદેશો આપ્યો, કહેલા એ કંઈક આવું કરો, જો આવું કંઈક કરો, ભેળા થઈને પ્રશ્નોત્તરી કરો. એટલે રૂપાળા ઘનશ્યામ મહારાજે આવો કંઈક સંદેશો આપ્યો તે આપણે ચાલુ કરી. હે તો આ પ્રશ્નોત્તરીમાં કેવું સુખ આવે છે, કેવો આનંદ આવે છે એને. તો આ પ્રશ્નોત્તરી કોઈ પણ આમાં આવી અને સ્નાન કરી શકે છે. જે તમે કથા સાંભળો છો, નજીક દૂર બધા હરિભક્તો શહેરમાં ગામડાઓમાં, તો પ્રશ્નોત્તરીમાં જોડાવો જ્યારે સમય હોય ત્યારે. શનિ રવિ જોડાવો. શનિ રવિ શું કામ ત્યારે? એ શનિ રવિ હોટલોમાં જઈને રખડપટ્ટી કરવી ને પિક્ચરો જોઈ અને પછી ગંદકી વધારવી, એના કરતાં જોડાવો. શનિ રવિ આવી જાઓ, આ પ્રશ્નોત્તરીમાં જોડાવો. આમાં કોઈ આમંત્રણની જરૂર ન હોય. જો અવસર છે, આવતીકાલે અભિષેક નહીં હોય ખબર નથી. આજે છે આ આયોજન બધું રૂપાળા ઘનશ્યામ મહારાજનું, જો કોઈનું નથી. આપણને બળબડ બોયા જેવાનો આવો થોડોક વિચાર આવે. જો આપણે શું આવો વિચાર આવે કે હાલો આપણે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ગોઠવીએ. અમે ગયા અમેરિકા તો 1 મહિનો એ પ્રશ્નોત્તરીમાં જ બધો કાર્યક્રમ અમારો ગોઠવાયો. બહુ આનંદ આવ્યો, બહુ સુખ આવ્યું, બહુ સમાજ થયો. આમ જયભાઈ તો વારંવાર કહેતા હતા, વારંવાર કે આવી વાતો તો થાય જ નહીં, કે કોઈથી ન થાય. જો આવી વાતો કોઈ દિવસ સાંભળવા મળે જ નહીં. એવી પ્રશ્નોત્તરી થતી હતી અને એવું સુખ ને આનંદ આવતો હતો. આ ભજન પ્રકાશ સ્વામીને એ બધા સાક્ષી છે એના. જો ગાંડા તોર થઈ ગયા હતા બધા. એવી પ્રશ્નોત્તરી ચાલતી હતી. માટે વિચારીએ અને આજ કરવા જેવું છે. જેને જેટલો સમય મળે ત્યારે દોડીને આવવું એમ. જો ગમે તેવા થાક્યા હોય તો કેમ બટબટીઓ લઈને વાડીએ જવાય છે. એ વાડીએ શું કામ જવાય છે? પાક માટે. જો
પાક માટે વાડીએ જવાય છે, તો અહીંયા પાક મળે પણ થાક ન ઉતરે. અહીં પાકે મળે અને થાકે ઉતરે. ત્યાં પાક મળે અને થાક વધે ઉલટાનો. આટલો ફેર છે. માટે આ રૂપાળા ઘનશ્યામ મહારાજની વાડી છે, બગીચો સરસ મજાનો. આવીને આપણે જ્ઞાન ગોષ્ઠીમાં બેસી જઈએ, ડાયા ડમરા થઈને, ગરજવાન થઈને. જો અકલ બકલ બધી ગીરે મુક્તિ આવવાની ને, અથવા જોડાની હકતરી નીચે ભરાઈ દેવાની અકલ. એવું આ બુદ્ધિ છે ને, બુદ્ધિ ત્યાં ભરાઈ દેવાની, પછી આવવાનું અહીંયા. પછી જો તમારે એનો આનંદ આવે ને, સુખ આવે, જીવ કેવો હળવો થઈ જાય એમ. ભગવાન શ્રી હરિએ કહ્યું સંતોને કે સંતો, અમે પ્રશ્ન પૂછીએ તેને તમે સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના પરમ ઉદાર ભક્તો કયા છે, તેમાં જ્ઞાનીને અધિક કયો છે. તે ચારેય ભક્તોને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો એક સરખો છે, તેમાં ફેરફાર નથી, તો જ્ઞાની કેવી રીતે વિશેષ કહેતા અધિક છે, તેની વિશેષતા કહો. આ અમારો પ્રશ્ન છે, મહારાજ કહે. તે સમયે જેટલા બુદ્ધિમાન સંતો હતા તે બધા પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા, પણ જ્યારે તેનો યથાર્થ ઉત્તર ન થયો તે પછી શ્રીહરિ બોલ્યા કે જે જ્ઞાની ભક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો જેવો પરમ અનુપમ મહિમા છે તેને તેમ જ યથાર્થ જાણે છે. તેણે કરીને તે ભક્તના મનમાં ભગવાનના સ્વરૂપ સિવાયની બીજી કોઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેમને ભગવાનનો નિશ્ચય હોવા છતાં પણ ભગવાનના મહિમાને યથાર્થપણે જાણતા નથી. એટલા માટે ભગવાન સિવાયની બીજી કામના તેમના મનમાં રહી જાય છે. માટે તે જ્ઞાનીને બરોબર સમાન થતા નથી. કેમ જે તે 3 પ્રકારના ભક્તની સમજણમાં ફરક છે. મહારાજે પ્રથમના 27માં પણ બતાવ્યું ને કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ મહારાજ કહે છે કે સમજણમાં ફેર રહે છે. એવું તો એ સમજણ, એ જ્ઞાન, એ આવી રીતે સંત ભક્તોની જ્ઞાન ગોષ્ઠીમાં જો આપણે જોડાય ને આપણો સમય જો એમાં જોડી દઈએ તો જ્ઞાન થાય. એટલે આપમેળે ન થાય. શાસ્ત્ર આપણે વાંચ્યા જ કરી અનુભવ જ્ઞાન ન થાય. એમ વાચ્યાર્થ થાય, લક્ષ્યાર્થ જ્ઞાન ન થાય. હા, વાચ્યાર્થ જ્ઞાન તો થાય પણ લક્ષ્યાર્થ ન થાય. અને લક્ષ્યાર્થ જ્ઞાન છે એ આત્મા પરમાત્મા કે મારો છે, વાચ્યાર્થ નહીં. એવા તો જગતમાં ઘણા બધા જીવ હોય. જો શાસ્ત્રો ભણીને ગોખીને કંઠસ્થ કરીને બધું ઘણું કરતા હોય. દીનાનાથ ભટ્ટને ન પૂછ્યું કે તમે 18,000 શ્લોક કંઠસ્થ કર્યા પણ તમારા મોક્ષ માટેનો કયો શ્લોક તમે નક્કી કર્યો? તે દીનાનાથ ભટ્ટ એવા મહાપ્રખર વિદ્વાન પુરુષ. એવું આ ક્યાંક શાસ્ત્રાર્થ થતો હોય ને તો એ શાસ્ત્રાર્થમાં આવેલાને ધધડાવી નાખે હોય. હા, એટલો તો પ્રભાવ એનો. આવા પુરુષ વિદ્વાન હતા પણ તોય માથું ખંજોરવા માંડ્યા. એટલે આવું તો કોઈથી કંઈ જાણવા મળ્યું જ નથી એમ કે મોક્ષ માટે કયો શ્લોક નક્કી કર્યો. એને માટે વિચારવું. આવો અવસરો હોય ત્યારે ચૂકવાય નહીં, મુકાય જ નહીં. એવું એ મહારાજ દયા કરીને પીરસતા હોય આપણને. ઠાકોરજી આપણા માટે એટલું કષ્ટ લેતા હોય તો પછી આપણે સાંભળવાનું તો કષ્ટ લેવું પડે ને. એને
એટલે કોઈ જમવા બેસે પંક્તિમાં, આપણે જમવા બેઠા હોય તો આપણને જમવામાં બહુ ઝાઝું કષ્ટ થાય, પણ પીરસનારને કેટલું કષ્ટ થાય. માનો કે 4-5 હજારની પંક્તિ પડી હોય, 1000-2000ની કે 4-5 હજારની, અને એમાં ડોલનો વજન ઉપાડી કે પછી તગારાનો વજન ઉપાડી અને પીરસવાનું હોય, ક્યારે રહી જાય ત્યારે વાંકા વાંકા પીરસવાનું હોય ત્યારે એને કેટલો કષ્ટ પડે પીરસનારને. જમનારને શું કષ્ટ પડે બોલો? આમ લાડો ભાંગીને મોઢામાં જ મૂકવો છે ને, એ રોટલી તોડીને શાક હારે લઈને મોઢામાં જ મૂકવું છે ને, એનું શું કષ્ટ પડે? એને હાથે ન દુખે, કેડે ન દુખે, કાંઈ ન દુખે એને, પણ પીરસનારને કષ્ટ બહુ પડે. એમ ઠાકોરજી જ્યારે આટલું કષ્ટ સહન કરીને આપણને પીરસે છે તો પછી અલ્યા બીજું તો કાંઈ નહીં, પણ ભોજન કરવા તો આપણે આવીએ જ્યારે સમય મળે ત્યારે. આ એવું પાછું નથી કે તમારો કામ ધંધો બધો ખોટી કરીને તમે આવો, એવું નથી. નવડો દિવસ હોય તેથી આવી જાઓ ભોજન કરવા, ઠાકોરજી પીરસે છે એવું. જ્યારે સમય મળે ત્યારે, કલાકનો મળે તો કલાકનો, એમાં હું આજુબાજુનો ગામડાવાળા હોય ને કરશન કાકા, એ મોટર ચાલુ કરી અને પછી અહીંયા ઓલું રજવાડી કહેવાય છે, તે રજવાડીમાં જમવા આવી જાય, બોલો મોટર ચાલુ કરી. આ 1 કલાક 1.5 કલાક જમીન જે કંઈ બીજું પાંદડા બીજું ત્રીજું જે કંઈ ડૂચા ચાવવાનો હોય એ ચાવતો વળી પાછું જાય. થાય કે નથી થતું? એટલે આવી રીતે માણસને ખરેખર ભોગ હોય તો થાય, આમ ના થાય એવું નથી. અવસર છે, એમાંય પાછો પીરસનારો કોણ છે? અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે પીરસનારો એવું. અને પ્રભુ જ્યારે પીરસતો હોય ત્યારે એ ભોજનનો મીઠાશ ને સ્વાદ, અને એ ભોજનથી આત્મા કેવો નિર્ગુણ થાય, કેવો નિર્ગુણ થાય આત્મા, એવો અવસર છે. તમે કોઈક ફોન કરીને પૂછજો જ ખરા, જયભાઈની ને કોકને ફોન તો કરજો ક્યારેક, પ્રેમજીભાઈને ને બધાને હરિભક્તોને, કે ત્યાં તમે જ્ઞાન ગોષ્ઠીનો હવાદ લીધો અને રૂપાળા ઘનશ્યામ મહારાજ જ્ઞાન ગોષ્ઠીમાં તમને પીરસતા હતા જો, તો એનો હવાદ કેવો આવ્યો, એની મીઠાશ કેવી આવી, એનો આનંદ કેવો આવ્યો. એટલે આટલું તો કષ્ટ લેજો તમે ફોન કરીને પૂછવાનું. જમવાનું કષ્ટ ન લો તો કાંઈ નહીં, પણ જે જમ્યા છે એને કેવો આનંદ આવ્યો એટલું તો કમસે કમ થોડુંક તો કષ્ટ લો તો ખ્યાલ આવશે એમ. જો તો જમનારા કહેશે કે આવો સ્વાદ આવ્યો, તો એ સાંભળીને ક્યારેક આપણે સંકલ્પ થાય છે કે હલો ઉપડી જઈ આ ભોજન કરવા, હવાદ લેવા. સારું, આવું તો ક્યાંય મળશે નહીં. બહુ મજાની વાત છે. ભગવાન સિવાયની જેટલી ઈચ્છા તેટલી બધી ખોટ છે. સિદ્ધાનંદ સ્વામી આમાં લખ્યું છે, ભગવાન સિવાયની જેટલી ઈચ્છા તેટલી ખોટ છે. માટે ભગવાનના જે ભક્ત છે તેમને ભગવાન સિવાયની મનમાં બીજી કોઈ જાતની કામના રહે છે તે તેને ઘણી મોટી ખોટ કહેવાય છે. તેથી ભક્તજને તેવી ખોટ ક્યારેય ખાવી નહીં. જે ભક્તમાં આવી ખોટ ન હોય તેના મનમાં અનંત અત્યંત ભગવાન ગમે છે. એને જે જેટલી ખોટ રાખે છે તેટલી તેમાં ખોટ કહેવાય છે. ભગવાનના ભક્તમાં જેટલી ખોટ દેખાય છે તેને હવે અમે કહીએ છીએ તે સાંભળો. પોતાના ગુણને કારણે જેટલી ખોટ રહે છે તે મુક્તને પણ દેખ્યામાં આવતી નથી. જે જીવ પોતાના ઇન્દ્રિયોને અંતકરણની તમામ વૃત્તિએ કરીને ભગવાનને આકારે નિર્ધમપણે જેટલો વર્તતો હોય તે ભક્ત તેટલી પોતાની ખોટ યથાર્થપણે દેખે છે. અને જેના મનમાં કોઈ જાતની જરાય વાસના ન હોય
અને ભારે તીવ્ર વૈરાગ્યવાળો હોય ને એક ભગવાનને હૃદયમાં ધારી રહ્યો હોય, પણ જો તેવા ગુણોના અભિમાને યુક્ત થઈને હરખભેર વર્તતો હોય તો તે પણ ભક્તમાં મોટી ખોટ કહેવાય છે. જબરી વાત કરી. ગુણોનું અભિમાન, ગુણોનું અભિમાન મહા મોટી ન પુરાય એવી ખોટ. જેમ જેમ ગુણ આવે ને તેમ તેમ છે ને નમતું જવું જોઈએ. આંબાનું ઝાડ હોય ને વૃક્ષ આંબાનું, એને પ્રથમ કોર આવે. કોર આવે ત્યારે ડાયડો બધી એમને જેમ ને તેમ જ હોય. પછી એમાંથી કેરીનું મરવું બંધાય. એ ધીમે ધીમે બધા મરવા મોટા થતા જાય ને તેમ તેમ ઓલી ડાળ નમતી જાય. પછી જો એમ આપણામાં પ્રથમ કોર આવ્યો હોય, મતલબ કે ગુણની થોડી ઘણી જાણકારી થઈ હોય પણ ગુણ આપણે ધાર્યા ન હોય તો એ કોર આવ્યો કહેવાય. પછી એમાંથી ગુણ ધારવાનો પ્રયત્ન કરીએ એટલે ઝીણું એવું નાનું બાજરીના દાણા કરતાં ઝીણું મરવું બંધાય. એવું પછી મોટું થતું જાય. એમ પછી ગુણ ઘાટો થતો જાય. આપણે ગુણ ધાર્યો હોય એ સમયની પ્રતીક્ષાના અંતે ઘાટો થતો જાય, એટલે કે તા મોટો થતો જાય. એટલે પછી એમ ભક્ત પોતે નમતો જાય. એટલે કે દાસત્વપણું વધુ ને વધુ એનામાં દૃઢ થતું જાય. જેમ ગુણ આવે એમ અધિક દાસત્વપણું, અધિક દાસત્વપણું. જેમ ગુણ આવે તેમ અધિક દિનપણું. અને દિન આધીન થકો ટેલ ચાકરી કરે. દિન આધીન થકો ટેલ ચાકરી કરે. આપણા પરમહંસો છે ને હરિભક્તોની ટેલ ચાકરી કરતા, સંતો બ્રહ્મચારી પાળાઓની ટેલ ચાકરી કરતા. કઈ કથા વાર્તાથી. તો એ કથા વાર્તાથી ટેલ ચાકરી કરતા. તો જેમ જેમ કથા વાર્તાથી ટેલ ચાકરી કરે તેમ તેમ મહાપુરુષો એટલા બધા દિન બનતા જતા હતા, એવા નિર્મળ બનતા જતા હતા, એટલા કોમળ બનતા જતા. અને સતત ને સતત એને અનુભવાતો કે આ જે કંઈ કથા વાર્તા થઈ રહી છે મારો ઠાકોરજી બોલે છે, મારો ઠાકોરજી કરે છે. જેમ જેમ ભક્તોની સેવા કરે, જેમ જેમ સેવા કરે કથા વાર્તાની, તેમ તેમ એનામાં દાસત્વ પણ અધિક ને અધિક આપતું જાય. અને જો એ ન આવ્યું અને ગુણનું માન જો આવ્યું તો મહારાજ કે ન પૂરા એવી મહા મોટી ખોટ જાય. હું કથા કરું છું, હું કથા વાર્તા કરું છું, હું કથા વાર્તા કરીને બધાનું પોષણ કરું છું ને બધાની કથા વાર્તાનું પોષણ કરવા માટે હું મારો કેટલો બધો સમય હું ફાળવું છું. એમ હું બધી જગ્યાએ એમ એવું જ્યાં તું રાખવાનું છે એના બદલે હું ભરાઈ દીધું જીવે. તે જ્યાં જાય ત્યાં ઊનો બફાડો આવે, જ્યાં જાય ત્યાં ઊનો બફાડો આવે. અને બ્રેક હોય નહીં એટલે ગાડી ઠેકડો મારે. એવું બ્રેક હોય નહીં, બમ્પ આવે એટલે જે ટપાડે તે ગાડીના પાટા બાટા બેસનારાના મણકા બળકા બધું ઢીલું થઈ જાય. અહંકાર માણસને બહુ પીડા આપે છે. એટલે મહારાજ કહે છે અને જેના મનમાં કોઈ જાતની જરાય વાસના ન હોય ને ભારે તીવ્ર વૈરાગવાળો હોય અને એક ભગવાનને હૃદયમાં ધારી રહ્યો હોય, પણ જો તેવા ગુણોના અભિમાને યુક્ત થઈને હરખભેર વર્તતો હોય તો તે પણ ભક્તમાં મહા મોટી ખોટ છે. અથવા જેને દૃઢ આત્મજ્ઞાનનું ઘણું બળ રહેતું હોય અથવા ભગવાનના સ્વરૂપમાં રહેલી દૃઢ ભક્તિનું બળ હોય
તેના માનના યોગ્ય કરીને ગરીબ હરિભક્તને નમાય નહીં, અથવા ગરીબની આગળ મુખથી ક્યારે દિન વચન બોલાય નહીં, ત્યારે તે પણ મહા મોટી ખોટ છે, ન પૂરાય એવી. કેટલી અદ્ભુત વાત કરે છે. આવી રીતની ખોટે કરીને કરોડો કલ્પ જાય તો પણ હરિભક્તના અંગની વૃદ્ધિ ન થાય. જેમ કોઈ સલાટ કૂવામાં પથ્થર ખોદતો હોય અને નીચેના ભાગમાં તે પથ્થર જો પોલો બોલે તો સલાટ તેને દેખીને કહે કે આ કૂવામાં પાણી નક્કી ઘણું થશે, એમ તે સ્વાભાવિક રીતે કહી દે છે. અને તે સલાટ જે પથ્થરને કાપતો હોય તે ઉપરથી જો રણકતો હોય અને કાપવાની સાથે અગ્નિના તણખલા ઝરતા હોય, ત્યારે તે સલાટ એમ કહે કે આમાં પાણી નીકળશે નહીં, અને કદાચ પાણી થશે તો પણ તે અડધા અથવા પા કોષનું થશે, તેનાથી અધિક થશે નહીં, તેમ તે સલાટ કહે છે. તેમ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના મનમાં જેનો બીજાને એના માનમાં બીજાને નમે નહીં અને અટંટ કહેતા અક્કડ રહે, તો ગમે તેવો મોટો કહેવાતો હોય તો પણ જેમ અડધા કોષનું કે પા કોષનું પાણી થાય તેવો તે મોટો થાય છે. પણ નિર્માની ભક્તમાં જેવા મોટા ગુણ આવે છે તેવા માની ભક્તમાં મોટા ગુણ આવતા નથી. આ અમે કહીએ છીએ તે બ્રહ્મવાક્ય છે. તેટલા માટે જે ભક્તે ભગવાનને રાજી કરવા હોય ત્યારે નિર્માની પણ રહેવું, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા તે જેવા બીજા શ્રેષ્ઠ ગુણ હોય તેના માને કરીને અટંટ થવું નહીં. તો એવા નિર્માની ભક્તજનના હૃદયમાં પ્રગટ પ્રમાણ ભગવાન પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે, પરંતુ માની ભક્તના અંતરમાં એ ભગવાન રહેતા નથી. તેથી નિર્માની ભક્તને અધિક કહ્યા છે. આવો જે ભક્ત છે ને એને જ્ઞાની કહેવાય અને એ પરમાત્માનો અંશ કહેવાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગરડા પ્રથમ પ્રકરણનું 56મું ચાલુ વચનામૃત કહ્યું એ નામે 53મો તરંગ સમાપ્ત થયો.